વાગરા પોલીસે 19 વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી, જેથી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી. વાગરા પોલીસે 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો તથા 2 મોટરસાયકલ મળી કુલ 19 વાહનોને 207 મુજબ ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં પિકઅપ ટેમ્પો પલટી ખાવાની ઘટનામાં 2 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી. વાગરા પોલીસે 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો તથા 2 મોટરસાયકલ મળી કુલ 19 વાહનોને 207 મુજબ ડિટેન કર્યા હતા. પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા, વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવી મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરવામાં આવતી હોય છે, પરંતુ આવા નિયમોને અભરાઈએ જણાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી અને મોટા પાયે તેની બૂમો ઉઠી હતી, જેને પગલે વાગરા પોલીસ હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી, જેને લઈ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.